ખેડૂત મિત્રો છે એના ફોન અને મેસેજ પણ આવતા હતા કે અમે રોપ કઈ રીતના તૈયાર કરીએ, તો જેની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે મરચી, ટમેટી, રીંગણી અને અન્ય વગેરે પાકો છે એના રોપ ઘરે તૈયાર કરે છે. પણ શું ધ્યાન રાખવું કે જેથી કરી અને રોપ ઓછા દિવસની અંદર કમ્પ્લીટ ઉજરી જાય. આજે જે આપણે વાત કરવી છે કે ટ્રેમાં રોપ કરવો કે પછી જમીન ઉપર બેડ બનાવી અને એમાં રોપ કરવો યોગ્ય રહેશે. ખાસ કરીને ઉનાળાની અંદર પણ જો તમે આ રીતના રોપ કરશો તો તમને એમાં સારામાં સારું એવો રૂપમાં ઉગાવો થશે અને રોપ પણ તંદુરસ્ત રહેશે. કેવી રીતે તૈયાર કરવો એના માટે આપણે 4 છે ખાસ કરીને ઓપ્શન. આ બધી વસ્તુઓ તમારે લઈ અને મિક્સ કરી દેવાની છે અને ત્યારબાદ બેડ કઈ રીતના તૈયાર કરવાનો, તો બેડની અંદર અન્ય કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમારે વધુ માહિતી જોતી હોય તો ગ્રુપમાં જોડાઈ જાઓ. નમસ્કાર મિત્રો, એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરવી છે કે ઘણા બધા ખેડૂત મિત્રો છે એના ફોન અને મેસેજ પણ આવતા હતા કે અમે રોપ કઈ રીતના તૈયાર કરીએ, તો જેની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે મરચી, ટમેટી, રીંગણી અને અન્ય વગેરે પાકો છે એના રોપ ઘરે તૈયાર કરે છે. પણ શું ધ્યાન રાખવું કે જેથી કરી અને રોપ ઓછા દિવસની અંદર કમ્પ્લીટ ઉજરી જાય અને એમ કહીએ તો રોપ છે એમાં રોગ પ્રતિકારક શક્તિ પણ સારામાં સારી રહે, એ માટે ખાસ કરી અને આપણે આ વિડીયો બનાવ્યો છે કે જેથી કરી અને તમે આખો વિડીયો જોજો એટલે તમને તમામ માહિતી છે એ મળી જાય. અને ખાસ કરી અને આજે જે આપણે વાત કરવી છે કે ટ્રેમાં રોપ કરવો કે પછી જમીન ઉપર બેડ બનાવી અને એમાં રોપ કરવો યોગ્ય રહેશે. તો ખાસ કરીને આજે આપણે 2 મુદ્દા છે. અને બીજું કે જો આ રીતના તમે રોપ ઉછેરશો તો તમારે જે ખાસ કરી અને રોપ છે એ ઓછો બરશે. ખાસ કરીને ઉનાળાની અંદર પણ જો તમે આ રીતના રોપ કરશો તો તમને એમાં સારામાં સારું એવો રૂપમાં ઉગાવો થશે અને રોપ પણ તંદુરસ્ત રહેશે. તો મિત્રો સૌથી પહેલા જો વાત કરીએ તો રોપ કેવી રીતે તૈયાર કરવો એના માટે આપણે 4 છે ખાસ કરીને ઓપ્શન, કે ટ્રેમાં રોપ કેવી રીતે તૈયાર કરવો, પછી જમીનમાં બેડ બનાવીને કઈ રીતે તૈયાર કરવું, એટલે બેડ કઈ રીતના બનાવવાનું, અને પછી કઈ રીત સારી છે આ બંનેમાંથી, અને રોપ મજબૂત બનાવવા માટે શું કરવું. તો ખાસ કરી અને આપણે સૌથી પહેલા જો વાત કરીએ તો મિત્રો ટ્રે છે, ટ્રેની અંદર કઈ રીતના રોપ તૈયાર કરવો, તો સૌથી પહેલા તમારે શું જરૂર પડશે તો કોકોપીટ. કોકોપીટ એટલે જે નારિયેળ છે એના જે છિલકા હોય છે, જે છોતરા કહીએ છીએ એમાંથી બનાવેલું હોય છે કોકોપીટ. એટલે કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ જે ખાતર, જે ઘરેલું ખાતર હોય અથવા વર્મી કમ્પોસ્ટ કરેલું ખાતર હોય એ, અને ત્યારબાદ લીમડાનો ખોળ અને ટ્રાયકોડર્માના પાવડરો આવે છે એ. આ બધી વસ્તુઓ તમારે લઈ અને મિક્સ કરી દેવાની છે. ને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આવી ટ્રે આવે, એટલે આ જે ટ્રે છે આવી ટ્રેની અંદર તમે જે ખાના હોય છે અને એની અંદર ટ્રેની અંદર ખાનાની અંદર નીચે કાણા હોય છે, જેથી કરી અને પાણી છે એ વધારે છોડ ના લે અને બીજું છે એ નીચે વયું જાય. આ જે બધી વસ્તુઓ મિક્સ કરી અને જે આપણે ટ્રે છે એને થોડીક ખાલી રહેવા દેવાની, ઉપરથી બાકી ભરી દેવાની. પછી આખી ભરી અને ત્યારબાદ આછો સ્પ્રે કરવાનો પાણીનો, અને સ્પ્રે કર્યા પછી પાછી જે આ બધું મિક્સ કરેલું ભરશો એટલે થોડીક જગ્યા થશે. પછી પાછું એક બી બધે ટ્રે છે એની અંદર ગોઠવી દેવાનું છે, અને ત્યારબાદ તમે જે બી ગોઠવેલું છે એની ઉપર પાછું જે મિક્સ કરેલું છે એ આછું નાખી અને પાણી આપી દેવાનું છે. એટલે આ ટ્રેમાં જે રોપ કરવો હોય એની સરળ રીત છે. એટલે આ રીતના જો તમે ટ્રેમાં રોપ કરશો તો તમને ખૂબ સારો ફાયદો થશે. હવે મિત્રો બેડ કઈ રીતના તૈયાર કરવાનો, તો બેડની અંદર પણ આ જ સામગ્રી છે, કોકોપીટ છે, પછી ટ્રાયકોડર્મા છે, લીમડાનો ખોળ છે અને વર્મી કમ્પોસ્ટ ખાતર, અથવા જો એ ખાતર ના હોય અને તમારે ઘરે સડેલું ખાતરનું હોય કે જે તાજું નહીં પણ સાવ એમ કહીએ તો પાવડર ટાઈપનું એ ખાતર લેવાનું છે. અને એની અંદર રેતી નાખજો થોડીક. આ રેતીનું શું કારણ કે જેથી કરીને ઉખળવા ટાળા મૂળિયા છે એ બધા આવી જાય અને તૂટે નહીં. તો બેડ બનાવો તો ઓમાં રેતીની જરૂર નથી, પણ બેડ બનાવવામાં રેતીની ખૂબ જરૂર પડશે. એટલે આ રીતના તમે જે બંધું બનાવ્યું છે એ રીતના તમે બેડમાં, અને ખાસ કરી અને બેડની લંબાઈ જે આમ લંબાઈ છે એ જરૂરી મુજબ રહેશે.
અને જે ઊંચાઈ કે જે સમજી લ્યો બેડ છે તો એ 4 થી કરી અને 6 ઇંચ સુધીનું રહેવું જોઈએ. ખાસ કરીને જમીન છે એ આમ પાવડર જેવી બનાવી નાખવાની, બેડ ઊંચું થોડુંક જમીનથી લેવાનું, એટલે એને બેડ કહેવાય છે કે જે જમીનથી થોડુંક ઊંચું હોય. અને આ બેડની અંદર તમારે સીધા આમ લીટા કરી દેવાના છે કે આ રીતે, જેટલી તમારે ટૂંકમાં જે સગવડતા હોય એ પ્રમાણે. અને એની અંદર તમારે એક એક બી આમ ચોપવાનું છે. આ ટ્રેમાં કેમ નાખો છો એમ, ટમેટી રીંગણી કે હોય એ રીતના. અને પછી તમારે પાછી ધૂળ વારી જે, અને પછી પિયતમાં પંપ અથવા કોઈ પણ જે બીજા આવે છે કે જે બગીચાઓ નર્સરીમાં ઉપયોગ કરતા હોય એવા, એનાથી પિયત આપવાનું છે. એટલે એનાથી રોપ ખૂબ સારો ઉગશે. બેડની અંદર પણ એમાં સારામાં સારું રિઝલ્ટ છે. ખાસ કરીને આ બધી સામગ્રીમાં રેતીનું પ્રમાણ થોડુંક વધારે હોય તો વાંધો નહીં. રેતી છે એ પાણી છેટ સુધી ઉતારે છે અને જે મૂળિયા છે એ તૂટવા દેતી નથી જ્યારે આપણે ઉપાડીએ ત્યાં. તો એ રીતના કરો છો. અને ખાસ કરીને જો સગવડ વધારે હોય અને ટેન્ટ બનાવી નાખો તો પણ હાલશે, અથવા કોઈ ઝાડ હોય એને છાંય બનાવો તો પણ હાલશે. એટલે મિત્રો આ રીતના રોપ તૈયાર થાય છે, જેની અંદર ટમેટી, મરચી, રીંગણી અને વગેરેનો. અને ખાસ કરી અને આજે આપણે વિડીયો બનાવવાનું કારણ એ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ રોપ વેચાતો લે છે, પણ એનું કારણ એ છે કે અહીંયા નર્સરીની અંદર ખૂબ હવામાન ઠંડુ રાખેલું હોય છે. પછી ખેડૂત ડાયરેક્ટ રહી આવે છે, અને જે અનુભવી હશે એ 5 વાગ્યાના સમયે આવતા હશે, પણ બીજા જે અનુભવ ના હોય તો 11 વાગે, 3 વાગે આ રીતના વાવેતર કરે, એટલે ઓમાંથી એસીમાંથી નીકળેલો રોપ સીધો તડકામાં આવે એટલે રોપ બરી જાય છે. અને હંમેશા એક યાદ રાખવાનું કે આ બધો રોપ કોઈ પણ હોય એ ચોપવાનો સમય સાંજના 5 વાગ્યા પછીનો રહેશે. તો કોઈ પણ ખેડૂત મિત્રો છે એ આ રીતના રોપ તૈયાર કરશે તો એને ખૂબ સારું ઉત્પાદન મળશે. અને ખાસ કરી અને જો આ રીતના રોપ કરશો તો તમારો રોપ મજબૂત રહેશે. મિત્રો આ માહિતી તમને જો ગમી હોય અને યોગ્ય લાગી હોય તો ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રો સુધી શેર કરો કે જેથી કરી એને પણ સારામાં સારો રોપ છે એ ઘરે બનાવી શકે. બાકી નર્સરીમાંથી રોપ તો મળે જ છે, ત્યાંથી પણ લઈ શકાય, પણ એ ખર્ચ ના કરવો હોય અને ઘરે સસ્તામાં બનાવવું હોય તો બની જાય છે. આ જે ટ્રે વેચાતી લ્યો છે એની કોઈ બહુ કિંમત નથી, એ પણ ગમે ત્યાં મળી જાય છે. ખાસ કરીને ઓનલાઈનમાં પણ આ ટ્રે આવે છે એટલે ત્યાંથી પણ લઈ શકો છો. કોઈ પણ એગ્રાવાળા હોય ત્યાંથી મળી જશે, નર્સરીવાળા હોય ત્યાંથી મળી જશે, એટલે એક ટ્રે પણ આરામથી મળી જાય છે. મારા અંદાજ પ્રમાણે જો તમારે રોપ તૈયાર કરવો હોય તો ટ્રે છે એ યોગ્ય રહેશે. અમે પણ ઘણા બધા રોપ છે ટ્રેમાં તૈયાર કર્યા હતા, જે તમે ફોટો પણ જોઈ શકો છો. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. અને અન્ય કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમારે વધુ માહિતી જોતી હોય તો ગ્રુપમાં જોડાઈ જાઓ. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.